નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 14 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર 12 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો ભારતમાં દર વર્ષે 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ઉજવવામાં આવે છે, જે આર્થિક વિકાસ, ટકાઉપણું અને નવીનતાના ઉત્પાદકની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવે અને રાષ્ટ્રીય ઉત્પાદનના જે પરિષદ છે એના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવે છે આ એક દિવસ। અને રાષ્ટ્રીય ઉત્પાદક પરિષદ છે એના દ્વારા જ 12 થી 18 ફેબ્રુઆરી સુધી એક સપ્તાહ પણ ઉજવવામાં આવે છે, જેને શું કહેવાય તો કે રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ તરીકે ઓળખવામાં આવે છે। તો આ સપ્તાહ અને દિવસ બંને યાદ રાખવા, કારણ કે 12 ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય ઉત્પાદન દિવસ અને એની સાથે સપ્તાહ પર શરૂઆત થઈ જાય 18 ફેબ્રુઆરી સુધી, યાદ રાખવું। આની થીમ તો કે વિચારોથી અસર સુધી સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ અને બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવું। તો ખાસ કરીને આ થીમ સાથે આ દિવસ આપણે ઉજવ્યો છે। ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ તો 1 ફેબ્રુઆરી ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો 49મો સ્થાપના દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અને ઇન્ટરનેશનલ એપિલેપ્સી દિવસ પણ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસ ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવાય છે। 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, 11 ફેબ્રુઆરી બીજા બે દિવસો તો કે સલામતી ઇન્ટરનેટ દિવસ અને દાણચોરીનો દિવસ પણ ઉજવવામાં આવે છે। તો અત્યાર સુધી આપણે ફેબ્રુઆરીમાં એટલા દિવસો જોયા, જેનું રિવિઝન પણ કરી લીધું। ત્યારબાદ ભારતના પ્રથમ સ્વદેશી ઓટોમેટિક બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું લોન્ચિંગ નવી દિલ્હીમાં થયું છે અને આપણા જે પેટ્રોલિયમ અને ઓલા મંત્રી છે જીતેન્દ્રસિંહ એને કર્યું છે। તો કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીના જે એમ્સ ખાતે ભારતની પ્રથમ સ્વદેશી ઓટોમેટિક બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને એનું નામ આપ્યું છે સુઝનમ। તો ખાસ કરીને સુઝનમ નામ પર યાદ રાખવું, કારણ કે એવી રીતના પણ પ્રશ્ન નીકળી શકે, સુઝનમ શું છે? તો કે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોન્ચિંગ છે અને આ પ્રથમ સ્વદેશી છે એટલે ઓટોમેટિક પર છે। જ્યારે એમ્સ ઓડિયોટિવ્સમાં આયોજિત એક સમારોહમાં મંત્રીએ સુઝનમ નામનું ઓટોમેટિક બાયોમેડિકલ વેસ્ટ ટીમ હવે આ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રિંગ સત્તાવાર રીતે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે। હવે આ શું છે? તો કે આમાં વગેરે જે કચરા હોય એ વગેરેને નાખી જેમાં ગંધ પણ નહીં આવે તો જોઈએ આના વિશે। તો આ એક પોથોજેનિક બાયોમેડિકલ કચરો જેમ કે લોહી, પેશાબ, ટ્યુસમ, લેબોરેટરી વગેરે જેનો યુઝ કરી અને જે પડ્યું રહીને બધી હોસ્પિટલમાં એનો વિનાશ કરશે, જે ગંધ પણ તટસ્થ કરશે, એટલે કે ગંધાશે પણ નહીં અને સુખદ સુગંધ પણ આપશે। આ ઝેરી કચરાને છોડી અને તે કુલ દેશની ક્ષમતા તો કે 400 કિલોગ્રામ, એટલે કે તે દરરોજ મહત્તમ 400 કિલોગ્રામ બાયોમેટ્રિક વેસ્ટ કચરો છે એનું નિકાસ કરશે અથવા તો એને ઓલું કરશે, સુગંધિત અસુગંધિતને વગેરેને રૂપાંતર કરશે, જે તો કે ગંધમુક્ત પણ થશે અને સુગંધ પણ આપશે ને આ કચરો તો કે પર્યાવરણને નુકસાન પણ નહીં કરે। તો આવા એક મશીનની રચના કરવામાં આવી છે એ નવી દિલ્હીમાં। હવે આ તો કે તિરુવનંતપુરમ જે CSIRની જે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીપ્રિન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એના દ્વારા આ મશીન વિકસાવવામાં આવ્યું છે। તો ખાસ કરીને ભારતનું પ્રથમ છે એટલે યાદ જ રાખવાનું હોય। ત્યારબાદ ભારતમાં આવા થોડાક પ્લાન્ટોનું હમણાં અનાવરણ બહુ થયું, તો એ પણ જોઈ લઈએ। તો ઉત્તર ભારતનો પ્રથમ ગ્રીન S2 એટલે કે ઓક્સિજન પ્લાન્ટ હિમાચલ પ્રદેશના ડભોટામાં બનાવવામાં આવ્યો, હમણાં જ આપણે જોયું હતું। ભારતીય રેલવેએ તેનો પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો છે ભુવનેશ્વર ખાતે ઓડિશામાં। જ્યારે ભારતના પ્રથમ સુપર કેપેસિટર પ્લાન્ટનું અનાવરણ કુન્નુર કેરળ ખાતે થયું હતું। ભારતનો સૌપ્રથમ તેલ પામ પ્રોસેસિંગ પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો અરુણાચલ પ્રદેશમાં। ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો હરિયાણામાં। બાયો CNG પ્લાન્ટ સાથે ભારતની પ્રથમ આધુનિક ગૌશાળા લાલ ટોપરા ગૌશાળા બની હતી, જેનું ઉદ્ઘાટન
આપણા નરેન્દ્ર મોદીએ કર્યું હતું ગ્વાલિયર મધ્યપ્રદેશમાં, જ્યારે G7 રાષ્ટ્રમાં તેનો છેલ્લો કોલ પાવર પ્લાન્ટ બંધ કરનાર દેશ તો કે ઇંગ્લેન્ડ હતો. અને ભારતનો પ્રથમ કાર્બનથી મિથેન પાયલટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું હતું પુણે ખાતે. ત્યાં બાંધવામાં આવી રહ્યો છે અને એનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તો આ યાદ રાખવા ભારતના બીજા અન્ય પ્લાન્ટો પર, કારણ કે આ એક વધારાનો પ્લાન્ટ પણ સ્થાપિત થયો નવી દિલ્હીમાં. ત્યારબાદ તાજેતરમાં જ ઉજવવામાં આવતો થાઈપુસમ તહેવાર કયા ભગવાનને સમર્પિત છે? તો ભગવાન મુરુગનને સમર્પિત છે. હવે મુરુગન કોણ? તો કે શિવ અને પાર્વતીના જે પ્રથમ પુત્ર હતા કાર્તિકેય, એને સમર્પિત છે, જેને સાઉથમાં મુરુગન કહેવામાં આવે છે. યાદ રાખવું. તો થાઈપુસમ એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે જે તમિલ થાઈ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તે ભગવાનના મુરુગનના જે સન્માન કરે છે અને તે કાવડી અટ્ટમ અને શશી વિધવા જેવી ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે, જે ભક્તિની તપસ્યા અને અનિષ્ટની સારના વિજયનું પ્રતીક પણ માનવામાં આવે છે આ તહેવાર. તો ખાસ કરીને સાઉથમાં ઉજવાય છે કયે? તો કે પૂર્ણિમાના દિવસે થાઈપુસમ તહેવાર. યાદ રાખવો, ભગવાન કાર્તિકેય અથવા તો મુરુગનને સમર્પિત છે આ તહેવાર. ત્યારબાદ બીજા તહેવારો પર જોઈ લઈએ. તો ગંગા ઉત્સવ 2024 હરિદ્વાર ખાતે થયો, હમણાં અહીંયા કુંભે હાલી રહ્યો છે. નિમોલ સકોલ ફેસ્ટિવલ અને સંગાઈ ફેસ્ટિવલ મણિપુરમાં યોજ્યા. રણ ઉત્સવ ગુજરાતમાં યોજાયો ધોરડો ખાતે. કાગયેન્દ ડાન્સ ફેસ્ટિવલ સિક્કિમમાં યોજાયો. અને આ કાંગેઈ ડાન્સ ફેસ્ટિવલ તો પેલા ડાન્સિંગ હરણ નથી એ ટાઈપનો છે. જ્યારે સાંસ્કૃતિક ઉત્સવ 2024 ઉત્તર પ્રદેશમાં. નેશનલ કલ્ચરલ ફેસ્ટિવલ 2024 હૈદરાબાદમાં. ગ્રામીણ ભારત ઉત્સવ 2025 નવી દિલ્હીમાં. આનું સૂત્ર હતું, જો ગામ વધે તો દેશ વધશે. મકરવિલક્ક ઉત્સવ કેરળમાં. ફ્લેમિંગો ફેસ્ટિવલ આંધ્રપ્રદેશમાં. અને ગાન નગાઈ ફેસ્ટિવલ મણિપુરમાં. જે તો કે જેલિયાંગો સમુદાયનો 5 દિવસીય ઉત્સવ છે. તો બીજા આ ઉત્સવ મહોત્સવ તહેવારો વગેરે આની સાથે યાદ રાખવા. ત્યારબાદ જીલ ટેઇન્સમેન્ટ મુંબઈ ઓપન 2025નો ખિતાબ જીત્યા. તો આ કયા દેશના ટેનિસ ખેલાડી છે? તો કે સ્વિસના ટેનિસ ખેલાડી છે, આ મહિલા છે. તો સ્વિસ ટેનિસ ખેલાડી જીલ ટેઇમેન્સે ફાઇનલમાં થાઇલેન્ડની જે મનસાયા સવાગકાસે એને હરાવી અને 2025માં મુંબઈ ઓપન સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. આ તો કે WTA, એટલે WTAની ફૂલ ફોર્મની વાત કરીએ તો વુમન ટેનિસ એસોસિએશન થાય છે. એ ઇવેન્ટમાં ભારતની એકમાત્ર WTA ટુર્નામેન્ટ છે, જેનું આયોજન તો કે 3 થી 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા મુંબઈ ખાતે આવેલું છે, ત્યાં યોજાઈ હતી. અને આ મુંબઈ ઓપન ભારતની યોજાતી એકમાત્ર વુમન ટેનિસ એસોસિએશનની ઇવેન્ટ છે, જે 2025 ચોથી આવૃત્તિ છે. આની પહેલાં તો કે 2017માં, પછી 2018માં, પછી 2024 અને 2025માં યોજાઈ ચૂક્યું છે. તો યાદ રાખવી. અને હાર્ડકોર્ટમાં રમાતી એક ટેનિસની ઇવેન્ટ છે. ત્યારબાદ આ વુમન ટેનિસ એસોસિએશનની વાત કરીએ તો વુમન ટેનિસ એસોસિએશન, જેની રચના 1973માં થઈ હતી. મુખ્ય મથક તો કે ફ્લોરિડા US ખાતે છે. જ્યારે હમણાં ચેન્નાઈ ઓપન પર પતી ગઈ, જે પુરુષની ગેમ છે. તો 2025 ચેન્નાઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ મેન્સ સિંગલ્સનો ખિતાબ તો કે જીત્યો કોને? તો કે ફ્રાન્સના કિરાન જેકે જીત્યો. અને આનું આયોજન તમિલનાડુમાં થયું હતું, નુગમ્બકમમ ખાતે. તો ખાસ કરીને આ ઇવેન્ટ પર યાદ રાખવી આની સાથે. તો એશિયન ફિશરીઝ એન્ડ એક્વાઇડ કલ્ચર ફોરમનું આયોજન કયો દેશ કરવાનો છે? તો આ દેશ ભારત કરવાનો છે. અને ભારત બીજી વખત આનું આયોજન કરી રહ્યો છે. તો 14માં એશિયન ફિશરીઝ એન્ડ એક્વાઇડ કલ્ચર ફોરમ, જેનું 14મું આયોજન ભારત 12 થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીમાં કરવામાં આવી રહ્યું છે. આ 14મી આવૃત્તિ છે. આ તો કે એશિયન ફિશરિંગ સોસાયટીની ત્રિમાસિક કાર્યક્રમ છે, એટલે કે દર 3 વર્ષે યોજાય છે. આ ક્ષેત્રમાં જે વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવું, મજબૂતીમાં વારસાને વધારો કરવો. જ્યારે આ 14મુંની હું કહ્યું છે એશિયન ફિશરિંગ એન્ડ એક્વાઇડ કલ્ચર ફોરમની થીમ પર છે એશિયા પેસિફિકમાં વાદળી વિકાસની લીલોતરીમાં બનાવ. હવે વાદળી ક્રાંતિ કેના સાથે સંકળાયેલી છે એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે. અને આનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં આપણા જે ઉદ્યોગ મંત્રી છે એના દ્વારા થયું હતું. મત્સ્ય ઉત્પાદન અને ઉદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહે કર્યું હતું. તો આ માહિતી યાદ રાખવી. જેમ કે ભારત આ બીજી વખત યોજી રહ્યો છે. તો પહેલી વખત 2007માં કોચી ખાતે આયોજન થયું હતું 8મી આવૃત્તિનું, અને આ ભારત બીજી વખત યોજી રહ્યો છે. તો ભારતમાં કુલ મત્સ્ય ઉત્પાદન 3જા સ્થાને છે, જ્યારે દેશમાં વિશ્વમાં ઝીંગાનું સૌથી વધારે ઉત્પાદન ભારત કરે છે. અને જળ ઉછેર ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે બીજા ક્રમે ભારત છે.
જ્યારે એશિયન ફિશરિંગ સોસાયટીની વાત કરીએ તો એના દ્વારા આનું આયોજન થાય છે, જેની રચના 1984માં થઈ હતી. મુખ્ય મથક કુઆલાલંપુર મલેશિયા ખાતે આવેલું છે. આની સાથે જ કૂકનું મથક પણ કુઆલાલંપુર મલેશિયા પ્રોપર ન્યા છે. કોનું? તો કે હોકી ઇન્ડિયાનું. સોરી, હોકી ઇન્ડિયાનું નહીં, ઇન્ટરનેશનલ હોકીનું. તો ખાસ કરીને એ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ આવા થોડાક પ્રથમ જોઈ લઈએ તો ભારત વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ 2025 મુંબઈ ખાતે યોજાવાની છે અને પહેલી વખત ભારત આનું આયોજન કરી રહ્યું છે. આની હમણાં 3 વખત સ્થળ અને તારીખો બંને બદલ્યું છે. નવેમ્બરમાં તો પહેલું આનું આયોજન નવી દિલ્હીમાં થવાનું હતું, ત્યારબાદ તો બીજું ગોવામાં અને ત્યારબાદ મુંબઈ હવે ફાઇનલ કર્યું. હસતા 1 મે યોજાવાની છે, તો યોજાય તો એની વાત કહીએ ત્યાં સુધી જોવાનું. 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2025 ભોપાળમાં યોજાઈ હતી. ગ્રામીણ ભારત મહોત્સવ 2025 નવી દિલ્હીમાં અને 28મી કોમનવેલ્થ સંસદીય પરિષદ 2026 ભારતમાં. ઇન્ડિયન એનર્જી વીક 2025 નવી દિલ્હીમાં. જ્યારે કાશી તમિલ સંગમ 3.0 વારાણસી ખાતે થયું હતું. આનું ઉદ્ઘાટન આપણા શિક્ષક મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એના દ્વારા થયું હતું. 8મી ઇન્ડિયન ફૂડ એટલે ક્રૂડ 2025 ગ્રેટ નોઈડા ખાતે યોજાઈ હતી. 15મો એરો ઇન્ડિયા શો હાલ ચાલી રહ્યો છે 2025. એશિયાનો સૌથી મોટો દ્વિવાર્ષિક એરો શો છે અને આનું આયોજન બેંગ્લોર ખાતે થઈ રહ્યું છે. 3જી રાષ્ટ્રીય ખાણ મંત્રી પરિષદ 2025 કોણાર્ક ખાતે યોજાઈ હતી અને પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદ 2025 ગુજરાતના ગાંધીનગરમાં યોજાવાની છે. તો યાદ રાખવી આ ઇવેન્ટો પણ. ત્યારબાદ વિશ્વના સૌથી વધુ ઓછા ભ્રષ્ટ દેશોમાંની યાદી બહાર પાડી છે. એમાં ભારતનું સ્થાન જણાવો તો ભારતને 96મું સ્થાન મળ્યું છે આ વખતે. તો વિશ્વની સૌથી વધુ અને ઓછા ભ્રષ્ટ દેશોની જાહેરાત કરી, જે કેના દ્વારા થઈ છે તો કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ 2024માં ભ્રષ્ટાચાર પર્સન ઇન્ડેક્સ. આ અનુસાર ડેનમાર્ક સતત બીજા વર્ષે વિશ્વમાં સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદીમાં ઉભરી આવ્યું છે. તો પહેલા નંબર ઉપર ડેનમાર્ક છે, બીજા વર્ષે સતત 2 વર્ષથી ડેનમાર્ક જ છે પહેલા નંબર ઉપર. ત્યારબાદ ફિનલેન્ડ, સિંગાપુર અને ન્યૂઝીલેન્ડ ક્રમો ધરાવે છે. આપણે તો કે ભારતને જોવાનો, તો ભારત જે રેન્કિંગમાં ઘટાડો કર્યો છે, કારણ કે ગયા વર્ષે 93મા નંબર ઉપર હતો 100માંથી અને આ વખતે 38મા સ્કોર સાથે 96મા સ્થાને આવી ગયો છે. તો ભારતે ગયા વર્ષ કરતાં ઘટાડો જોયો છે રેન્કિંગમાં. અને સૌથી લાસ્ટમાં તો કે સાઉથ સુદાન છે. તો ખાસ કરીને આ દેશોમાં નામ યાદ રાખવું. ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ આ વખતે 96મો છે, ગયા વર્ષે તો કે 93મો હતો. યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ દુબઈમાં જે 12મી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2025 જે ભારત તરફથી કોણ ભાગ લેવા જશે અથવા તો ગયા તો કે ભૂપેન્દ્ર યાદવ ભાગ લેવા ગયા છે, આપણા પર્યાવરણ મંત્રી છે એ. તો 10 ફેબ્રુઆરી 2025ના રોજ જે સંયુક્ત આરબ અમીરાત UAE ખાતે દુબઈમાં 12મી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ શરૂ થઈ. આ 10થી 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન દુબઈમાં યોજાઈ. 4 દિવસીય કાર્યક્રમ હતો, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રી આપણા ભૂપેન્દ્ર યાદવ છે એને કર્યું. અને 2045 ભૂપેન્દ્ર યાદવે સંયુક્ત રાષ્ટ્રની ટકાઉ વિકાસના લક્ષ્ય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં જે પ્રત્યક્ષની પ્રતિબંધ અને 2047 સુધીમાં વિકસિત દેશ બનવાનું જે ભારતનું લક્ષ્ય છે એને પણ રજૂ કર્યું, આ વિઝન રજૂ કર્યું, કારણ કે અહીંયા સંબોધન કર્યું, એમાં આવા બધી ટાઢાપોના મૂક્યા. તો યાદ રાખવાના આપણે. આની થીમ તો કે ભવિષ્યના સરકારોને આકાર આપવી, તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી. ત્યારબાદ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટનું આયોજન તો કે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ નામની એક બિન સરકારી સંસ્થા છે એના દ્વારા થાય છે. વિશ્વ સરકાર સમિટની સ્થાપના 2013માં થઈ હતી. યુનાઇટેડ આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ઉપરાષ્ટ્રપતિ ત્યારે વડાપ્રધાન વગેરે ભેળા થઈ અને આનો ફાળો તો કે શેખ મોહમ્મદ બિન રશીદ અને અલ મક્તુમ દ્વારા કરવામાં આવ્યું હતું આની રચના, અને દુબઈમાં દર વર્ષે ભરાય. આનો ઉદ્દેશ્ય તો કે સરકારની જે નવીનતમ અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર માટે વૈશ્વ જ્ઞાન વિનિમય પ્લેટફોર્મ તરીકે સેવા આપવી અને તેની સ્થાપના કરવી. એવા સાથે આ 12મી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ ખતમ થઈ ગઈ. તો યાદ રાખવી, ભૂપેન્દ્ર પટેલ ભાગ લેવા ગયા હતા. ત્યારબાદ PM મોદીએ દિલ્હીમાં ભારત ઉર્જા સપ્તાહની કેટલામી આવૃત્તિનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. પહેલાં તો એ સમજીએ શા માટે વર્ચ્યુઅલ રીતે, કારણ કે મોદીજી ફ્રાન્સમાં છે. ત્યાં શું છે તો કે ત્યાં આગળ એક પ્રશ્ન છે ને એમાં એનો જવાબ છે, એટલે હું નહીં કહી. તો તૃતીય જે પરિષદ છે એનું ઉદ્ઘાટન કર્યું.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહેલી ત્રીજી ભારતીય ઉર્જા સપ્તાહનું વૈશ્વિક રીતે ઉદ્ઘાટન કર્યું. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10થી 12 ફેબ્રુઆરી 2025 દરમિયાન ફ્રાન્સની સત્તાવાર મુલાકાતે છે અને અહીંયા એક ઇવેન્ટ યોજાઈ રહી છે. તો આપણા મોદીજી સહઅધ્યક્ષ તરીકે અહીંયા છે. આ ભણાવી દીધું આપણે, તો અહીંયાથી લખેલું છે. તો તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરવા માટે ફ્રાન્સની મુલાકાતે છે, એટલે વૈશ્વિક રીતે ઉદ્ઘાટન કર્યું છે અહીંયા. જ્યારે આ ઇવેન્ટો ત્રણેય જોઈ લઈએ. આ ત્રીજી છે. તો પ્રથમ ભારતીય ઉર્જા સપ્તાહ 6 થી 8 ફેબ્રુઆરી 2023 દરમિયાન બેંગ્લોર, કર્ણાટકમાં યોજાયો હતો. ભારતીય ઉર્જા સપ્તાહની બીજી આવૃત્તિ, તારીખ નથી યાદ રાખવાની, ગોવામાં થઈ હતી. ત્રીજી આવૃત્તિ તો કે દિલ્હીમાં થઈ રહી છે. તો આ ત્રણેય આવૃત્તિ યાદ રાખવી, કારણ કે ભારતમાં જ યોજાય. ત્યારબાદ આના જેવી જ એક યોજના છે, પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના. એની વાત કરીએ તો આનું ઉદ્ઘાટન 1 મે 2016માં થયું હતું. ઉત્તર પ્રદેશના જે બલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ક્યાંથી કરી? તો કે ઉત્તર પ્રદેશના બલિયા ખાતેથી 1 મે 2016ના રોજ. અને અહીંયા હમણાં કરંટમાં છે પીએમ જે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના છે એને 2.0 લાગુ કરવામાં આવ્યું. હવે આ શું છે? તો કે આ 10 ઓગસ્ટ 2021ના રોજ મધ્યપ્રદેશના જે મહોબા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આને પણ વૈશ્વિક રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એક પહેલ છે આ યોજનાને સંબંધિત. તો યાદ રાખવી આ કરંટ અફેર સાથેની માહિતી. ત્યારબાદ કયો દેશ આગામી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ 2025નું આયોજન કરી રહ્યો છે? તો ભારત કરી રહ્યો છે. અને જે મોદીજી ફ્રાન્સમાં છે અને ત્યાં જ એને જાહેરાત કરી કે 2025ની જે સમિટ છે એ અમે આયોજિત કરશું. તો હા પાડી. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કાર્યાલય ખાતે મંગળવારે પુષ્ટિ આપી ભારત કૃત્રિમ બુદ્ધિ પર એટલે કે એઆઈ પર આગામી આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન કરશે. અને પેરિસમાં જે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ સમિટની સહઅધ્યક્ષતા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા. 10 થી 13 કા 15 એમ કંઈક તારીખ અગાઉ આપણે જોઈ એ પ્રશ્નમાં હતી એ પ્રમાણે કે ભારત તેના પ્રદેશ પર આવી આગામી ઇવેન્ટનું આયોજન કરવા ખુશ છે અને એને મોકો મળ્યો છે ભારતને. તો યાદ રાખવું. જ્યારે એઆઈ શિખર સંમેલન પ્રથમ તો કે 2023માં યુકે ખાતે થયું હતું, બીજું 2024માં સાઉથ કોરિયા ખાતે અને ત્રીજું 2025માં ફ્રાન્સ ખાતે હાલી રહ્યું. અટાણે તો કમ્પ્લીટ થઈ ગયું છે. મોદી સહઅધ્યક્ષ તરીકે પસંદ થયા હતા અને અહીંયા ગયા હતા. જ્યારે મોદીજીએ ફ્રાન્સના જે મસીલે નામનું શહેર છે ને ત્યાં ભારતનું દૂતાવાસ પણ ખોલી આવ્યા છે. તો આ પણ યાદ રાખવું છે ફ્રાન્સની મુલાકાતે દરમિયાન, કારણ કે શિખર સંમેલનમાં ગયા હતા એટલે. ત્યારબાદ એઆઈને લગતા તાજા ગરમ પ્રશ્ન જોઈ લઈએ થોડાક. તો વિશ્વની પ્રથમ મિસ એઆઈ ક્રેન્જા લીલી બન્યા હતા. એઆઈ ચેકબોટ સેવા તો કે સેબીએ લોન્ચ કરી હતી. અને રિલાયન્સ ગ્રુપ દ્વારા બ્રાન્ડ એટલે કે મગજ એઆઈ સ્યુટ લોન્ચ કરવામાં આવ્યું હતું. અલપાઉન્ડ શોપિંગ આસિસ્ટન્ટ રૂફટ એમેઝોને લોન્ચ કર્યું હતું. વૈશ્વિક એઆઈ સમિટ 2024 હૈદરાબાદ ખાતે થઈ હતી. પ્રથમ આંતરરાષ્ટ્રીય એઆઈ સંધિ જે યુકે ખાતે થઈ હતી એમાં અશ્વિની વૈષ્ણવે ભાગ લીધો હતો. અર્ટિક એ 2025ની કૃત્રિમ બુદ્ધિમત્તાનું વર્ષ તરીકે જાહેર કર્યું હતું. આનું ફૂલ ફોર્મ તો કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન થાય છે, જેને 2025ની એઆઈનું વર્ષ જાહેર કર્યું છે. ત્યારબાદ આરબીઆઈએ નાણાકીય ક્ષેત્રમાં એઆઈના નૈતિક ઉપયોગ માટે જેની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી હતી. આઈઆઈટી મુંબઈના જે પ્રોફેસર છે પુષ્કર ભટ્ટાચાર્યના આની અધ્યક્ષતા સોંપી હતી સમિતિની. જ્યારે જેટન્સ ઓરી જેને નેનો સુપર જનરેટિવ એઆઈ સુપર કોમ્પ્યુટર લોન્ચ કર્યું હતું એ હતું નવિયાએ લોન્ચ કર્યું હતું. અને દીપીસિક એઆઈ સીનનો એક ચેકબોટ છે. અન્ય તો કે આ ઓપન એઆઈ જે ગૂગલનું છે એને ટક્કર આપી હતી. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં બનાવવામાં આવી રહી છે. અને એઆઈ જનરેશન બાળ શોષણ સામગ્રીને ગુનાહિત બનાવનાર પ્રથમ દેશ યુકે યુનાઇટેડ કિંગડમ બન્યો હતો. તો યાદ રાખવા આ તાજેતરના કરંટ અફેરના ક્વેશ્ચનો પણ. ત્યારબાદ ભારત 2025માં પેરા આર્ચરી એશિયન કપમાં અંત આવ્યો અને તેમાં કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે 12 મેડલ જીત્યા, એમાં 7 ગોલ્ડ મેડલ છે. તો ઇમ્પોર્ટન્ટ. તો 2025 પેરા આર્ચરી એશિયન કપ જે વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ હતી 2 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન બેંકોક થાઇલેન્ડ ખાતે યોજાઈ હતી. અને પેરા આર્ચરીના 27 સભ્ય ભારતીય તીરંદાજીમાંથી ભાગ લેવા ગયા હતા. આ વગેરે નથી જોવું, ખાલી મેડલ યાદ રાખવા. 12 મેડલ જીત્યા, એમાં 6 ગોલ્ડ છે, 3 સિલ્વર છે અને 3 બ્રોન્ઝ છે. તો યાદ આસાનથી રહી જાય.
મેડલ ટેબલમાં વાત કરીએ તો ભારત પ્રથમ નંબર લઈને આવ્યો છે 12 મેડલ સાથે. બીજા નંબર ઉપર થાઈલેન્ડ છે. ત્રીજા નંબર ઉપર ઇન્ડોનેશિયા છે. તો યાદ રાખવા મેડલ સાથે આ દેશો. જ્યારે સુવર્ણ ચંદ્રક વિજેતા 6 વ્યક્તિ છે. તો ફટાફટ એના નામ જોઈ લઈએ, કારણ કે જો આ કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો ને એનું પૂછી શકે. શ્યામ સુંદર સ્વામી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે આર્ચરી એટલે કે તીરંદાજીના ખેલાડી છે, એ તમને યાદ રહેવું જોઈએ. અને ઓપન સરિતા, ત્યારબાદ જ્યોતિ અને સરિતા, હરવિન્દ્રસિંહ પૂંજા, શ્યામ સુંદર સ્વામ અને સરિતા વગેરે, હરવિન્દ્રસિંહ અને ધનરારામ ગોંદારા વગેરે તો કે આર્ચરીના ખેલાડી છે. તો ખાસ કરીને આ નામ યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. આપણને તો કે ઓલા બંધારણનો બીજો વિડીયો પણ મૂકી દીધો, તો એમાંય તમારો પ્રેમ આપજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો ખાસ કરીને ક્યાંય નહીં ભણ્યું હોય એવું બંધારણ ભણવાનો ટ્રાય કરાવી રહ્યો છું હું. તો મજા આવે તો કોમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.